ધોરણ 7 હિન્દી। ગયા પિરિયડમાં આપણે પાઠ 7 ભણ્યા હતા, ઢૂંઢતે રહ જાઓગે, પહેલિયા ભણ્યા હતા, બરાબર। આજે આપણે પાઠ 8 દોહા અષ્ટક ભણીશું। પાઠ 8 દોહા અષ્ટક, એમાં કબીર, તુલસીદાસ અને રહીમના ત્રણના દોહા છે। આપણે ઘણી વખત પ્રાર્થનામાં પણ દોહા સાંભળ્યા જ છે, બધાએ સાંભળ્યા છે ને। तो જોઈએ આપણે આ दोहा। दोहे हिंदी भाषा साहित्य की अनमोल निधि हैं। दोहे व्यावहारिक दृष्टांतों के माध्यम से सरल सहज रूप में जीवन, लोक व्यवहार, गुण, स्वभाव, नीति रीति आदि से परिचित कराते हैं। प्रस्तुत इकाई में कबीर, तुलसीदास और रहीम के चुने गए ऐसे ही दोहे संकलित हैं। कबीर ये 15वीं शताब्दी के कवि हैं। ये बड़े संत थे। उन्होंने हिंदू और मुसलमानों को उनकी गलतियों के लिए फटकारा है और दोनों को हिलमिल कर रहने का उपदेश दिया है। तुलसीदास ये 16वीं शताब्दी के प्रसिद्ध राम भक्त कवि हैं। उन्होंने रामचरितमानस नामक प्रसिद्ध ग्रंथ लिखा है। रहीम, इनका पूरा नाम है अब्दुल रहीम खान खाना। ये बड़े उदार और अनुभवी थे। हिंदी में उन्होंने बहुत ही सुंदर दोहे लिखे हैं। तो જોઈએ આપણે અહીંયા દોહા। પેલા આપણે તેનો રાગ જોઈશું। રાગ શીખવો પડશે ને। હા, પેલા આપણે તેનો રાગ જોઈશું અને પછી એની સમજૂતી જોઈશું। बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर, पंथी को छाया नहीं, फल लागे अति दूर, कबीरा फल लागे अति दूर। साधु ऐसा चाहिए, जैसा सूप सुभाए, सारे सारे को गही रहे, थोथा देह उड़ाय, कबीरा थोथा देह उड़ाय। माखी गुड़ में घड़ी रहे, पंख रयो लिपटाय, हाथ मले और सिर धुने, लालच बुरी बलाय, कबीरा लालच बुरी बलाय। तुलसी से संसार में भांति भांति के लोग, सबसे हिल मिल जाइए, नदी नाव संजोग, तुलसी नदी नाव संजोग। तुलसी हाय गरीब की, कबू न खाली जाय, मुँह ढोर के जाम से लोह भस्म हो जाए, तुलसी लोह भस्म हो जाए। रही मन धागा प्रेम का, मत तोड़ो चटकाए, टूटे से फिर ना जुड़े, जुड़े गांठ पड़ जाए, रही मन जुड़े गांठ पड़ जाए। तरुवर फल नहीं खात है, सरवर पिहतन पानी, कही रहीम पर काज हित, संपत्ति संच ही सुझानी, रही मन संपत्ति संच ही सुझानी। रही मन देखी बड़े न को,
લઘુ નદી જીએ ડારી, જહાં કામ આવે સુઈ, કહાં કરે તલવારી, રહી મન કહાં કરે તલવારી. બધા એનો રાગ. હા, હવે જોઈએ આપણે તેની સમજૂતી. बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर, पंथी को छाया नहीं, फल लागे अति दूर. શું કે છે કબીર કે મોટું હોવાથી કોઈ જ મહત્વપૂર્ણ બની જતું નથી. બડા હુઆ તો ક્યાં હુઆ, મોટું હોવાથી કોઈ મહત્વપૂર્ણ બની જતું નથી. ખજૂરનું વૃક્ષ જે છે એ ખૂબ મોટું હોય છે, ઊંચું હોય ને ખજૂરનું વૃક્ષ, પરંતુ તેનાથી મુસાફરોને છાંયડો મળતો નથી. એનું પેડ બહુ ઊંચું, ઝાડ જે છે ખજૂરનું બહુ ઊંચું હોય, પણ પંથી એટલે જે મુસાફરો હોય એને છાંયડો મળતો નથી. ઊંચું હોય ઘણું બધું એટલે એનો છાંયડો આવે નહીં. ફળ લાગે અતિ દૂર, અને તેને ફળ પણ ખૂબ ઊંચે લાગે છે, એટલે ફળ પણ એટલા બધા મળતા નથી. એટલે કે છે કે કોઈ મોટું થઈ જાય, કોઈ મોટું હોય એનાથી કોઈ મહત્વપૂર્ણ બની જતું નથી. साधु ऐसा चाहिए जैसा सूप सुभाए, सार सार को गही रहे, थोथा देह उडाय. કે છે કે સાધુ એટલે સજ્જન, સુપડા જેવા સ્વભાવ વાળો હોવો જોઈએ. સુપડું જે છે એ સૂપ એટલે સુપડું, જે આપણે અનાજ ફટકારીએ ને, અનાજને ખરાબ અનાજ હોય એને બહાર કાઢીએ એને ઈ સૂપ, બરાબર. સુપડું જે છે એ સારો જે અનાજ હોય એને ગ્રહણ કરે અને ખરાબ જે હોય એને બહાર કાઢી નાખે. એટલે એ તત્વ જે છે એ અનાજને ગ્રહણ કરી લે છે અને થોથા ઉડાવી નાખે છે, એનો જે કચરો હોય એ ઉડાવી નાખે છે. સાર સાર કો ગહી રહે, થોથા દેહ ઉડાય. એવી જ રીતે જે સજ્જન સારો માણસ છે એ પુરુષે, એ સારો માણસ જે છે એ તત્વની વાતો ગ્રહણ કરે છે અને નકામી વાતોને છોડી દે છે. કેવી રીતે કે સુપડું જે છે આપણે અનાજને આપણે સાફ કરીએ તો સુપડાથી આપણે કરીએ તો સુપડું જે છે એ સારું સારું ગ્રહણ કરી લે અને ખરાબ જે છે એ ખરાબ કચરો હોય એને બહાર કાઢી નાખે. એવી જ રીતે કે સજ્જન પુરુષ હોય એ સારા સારા તત્વોને ગ્રહણ કરે અને ખરાબ તત્વોને એ મૂકી દે છે. माखी गुड़ में गड़ी रहे, पंख लियो लपटाए, हाथ मले और सिर धुने, लालच बुरी बलाए. माखી જોઈ છે તમે બધાએ? માખી તો જોઈ જ હશે, પણ ઘોડમાં બેસતા જોઈ છે? નથી જોઈ? તો ન જોઈ ને કાં આપણે, કેમ કે આપણી ખાવાની વસ્તુમાં આપણે માખીને બેસવા દઈએ નહીં. માખી ગોળ ખાવા માટે ગોળ પર બેસે છે. એને ગોળ ભાવે એટલે ગોળ ખાવા માટે ગોળ પર બેસે અને તેમાં એ ફસાઈ જાય છે. માખીને ગોળ બેઠી હોય એનામાં, પછી માખી ગોળ ખાવા બેસે, પછી જ્યારે ખાય છે ને ત્યારે એકદમ એમાં ફસાઈ જાય છે. પછી ખાતી હોય એટલે ગોળ શું થઈ જાય? ચીકણો થઈ જાય, એટલે એમાં ફસાઈ જાય છે. પંખ લિયો લપટાય, તેની પાંખો જે છે એ ગોળ સાથે ચોટી જાય છે. ગોળ ખાય એટલે એના પાંખો જે છે એ ચોટી જાય, પછી ઉડી શકતી નથી. હાથ મલે ઓર સિર ધુને, લાલચ બુરી બલાય. પછી તે પસ્તાય છે કે આના ગોળ ઉપર મને બેસવું જ નહોતું, ગોળ ખાવો જ નહોતો, પણ તેમાંથી છૂટી શકતી નથી. ખરેખર લાલચ એક મોટી આફત છે. એટલે કોઈ પણ વસ્તુની આપણે લાલચ કરવી જોઈએ નહીં. લાલચ માટે માખી જે છે એ ગોળ પર બેસે છે પણ પછી ત્યાંથી નીકળી શકતી નથી. એટલા માટે કબીરે લાલચને બુરી બલા કીધી છે. આપણે 3 દોહા જોયા કબીરના, હવે જોઈશું તુલસીદાસના, બરાબર. तुलसी इस संसार में भांति भांति के लोग, सबसे हिल मिल चाहिए नदी नाव संजोग. તુલસીદાસ શું કે છે કે આ સંસારમાં અનેક પ્રકારના લોકો હોય છે. આ વિશ્વમાં અલગ અલગ જાતિના, ભાંતિ ભાંતિ કે લોગ એટલે કે અલગ અલગ જાતિના લોકો રહે છે. સબસે હિલ મિલ चाहिए નદી નાવ સંજોગ. તુલસીદાસ કહે છે કે આપણે નદી અને નાવના સંયોગની જેમ આપણને સૌની સાથે હળી મળીને રહેવું જોઈએ. ભલે અલગ અલગ જાતિના લોકો છે પણ આપણે કોની જેમ, કોનું ઉદાહરણ આપ્યું? નદી અને નાવ. નદી જે છે એ નાવ જે છે એ નદીમાં જ ચાલે ને, એવી જ રીતે કેવી હળી મળીને ચાલે છે. એવી જ રીતે લોકો અલગ અલગ ભલે છે પણ આપણે હળી મળીને રહેવું જોઈએ. અહીંયા સંપનો મહિમા બતાવ્યો છે. તુલસી હાય ગરીબ કી કબૂર ન ખાલી જાય,
मुंह ढोर के चाम से लोहा भस्म हो जाए। તુલસીદાસ કહે છે કે ગરીબને કોઈ દિવસ હાય લેવાય નહીં. ગરીબની હાય એટલે કે નિસાસો કદી નિષ્ફળ જતો નથી. એ ગરીબ લોકો આપણા ઘરે કોઈક માંગવા આવે, બરાબર, ને આપણે એને ન આપીએ ને ત્યારે જો જે તે બોલીને જાય એટલે એની આપણને હાય લાગે, તો એ હાય કોઈ દિવસ લેવી જોઈએ નહીં. અને એ જે હાય આપે એ કોઈ દિવસ નિષ્ફળ જતી નથી. કીધું ને, કબૂલ ન ખાલી જાય, એટલે ક્યારે એની વાત મુંહ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. તુલસીદાસ કહે છે કે મરેલા જાનવર મુંહ ઢોર કે ચામસે, મરેલા જાનવરના ચામડાથી બનેલી ધમણથી લોખંડ પણ ભસ્મ થઈ જાય છે. એને પીગાળવામાં આવે ને એટલે કે છે કે લોખંડ પણ ભસ્મ થઈ જાય છે. તો પછી ગરીબની બદુઆ કેવી રીતે નિષ્ફળ જાય? એટલે કે છે કે આપણે કોઈ દિવસ ગરીબને સતાવવું જોઈએ નહીં. જો આપણે ગરીબને સતાવીએ, એ આપણને હાય આપે, તો આપણું શું થઈ જાય? સર્વનાશ થઈ જાય. એટલા માટે આપણે કોઈને આપણને સતાવવું જોઈએ નહીં. તુલસીદાસના દોહા જોયા, હવે જોઈશું રહીમના. રહીમન ધાગા પ્રેમ કા મત તોડો ચટકાય, ટૂટે સે ફિર ના જુડે, જુડે ગાંઠ પડ જાય. રહીમ શું કે છે કે પ્રેમના દોરો એટલે જે તંતુ જે છે એ ખેંચીને તોડી નાખશો નહીં. એ એકવાર તૂટી ગયા પછી પાછો જોડી શકાતો નથી. કે છે કે આપણો સારો સંબંધ હોય, બરાબર, અને આપણે બધા સાથે રહેતા હોઈએ ને ક્યારેક એવી વાતમાં ખચકાટ થઈ જાય તો પેલા જેવો આપણો જે સંબંધ હોય એવો રહેતો નથી, અને રહી જાય તો એ પેલા જેવો તો સારો એવો સંબંધ રહે નહીં. એટલે કે એમ કે છે કે આપણા સંબંધને કોઈ પણ નાની નાની વાતમાં તોડી નાખવો જોઈએ નહીં. પ્રેમન ધાગા પ્રેમ કા મત તોડો ચટકા. ચટકા એટલે કે કોઈ પણ નાની વાતમાં તોડી નાખવો જોઈએ નહીં, તરત જ તોડી નાખવો જોઈએ નહીં. અને જો તૂટી જાય, ટૂટે સે ફિર ના જુડે, જુડે ગાંઠ પડ જાય, અને એ એકવાર તૂટી ગયા પછી પાછો જોડી શકાતો નથી, અને જોડીએ તો પણ એમાં ગાંઠ પડી જાય છે. પ્રેમમાં પહેલા જેવી મીઠાશ રહેતી નથી. જો એકવાર સંબંધ તૂટી ગયા પછી પણ કદાચ ન પણ જોડે, એટલે કે સંધાઈ ન જાય, આપણો સંબંધ ન થઈ જાય ત્યાં સુધી, અને કદાચ જો પાછો જોડાઈ પણ જાય, બોલીએ એટલે સારી રીતે તો થઈ પણ જાય, પણ પેલા જેવી મીઠાશ રહે નહીં. એટલે રહીમજી શીખ આપે છે કે આપણે કોઈ પણ વાતમાં, કોઈ સંબંધમાં, પ્રેમમાં કે કોઈ નાની નાની વાતોમાં આપણે સંબંધ તોડી નાખવો જોઈએ નહીં. તરુવર ફલ નહીં ખાત હે, સરોવર પીહત ન પાની, કહી રહીમ પર કાજ હિત, સંપત્તિ સંચહી સુજાની. તરુવર એટલે કે વૃક્ષ, તરુવર ફલ નહીં ખાત હે. રહીમજી કહે છે કે વૃક્ષ જે છે એ પોતાના ફળ પોતે ખાતા નથી. કોને આપે છે? બીજાને જ આપે છે. આપણે ખાઈએ છીએ ને ઝાડમાંથી વૃક્ષો ખાય છે પોતાના ફળ? નથી ખાતા. એટલે વૃક્ષો જે છે એ પોતાના ફળ ખાતા નથી. સરોવર પીહતન પાણી, સરોવર પોતાનું પાણી સ્વયં પોતે પીતું નથી. કહી રહીમ પર કાજ હિત, સંપત્તિ સંચહી સુજાની. રહીમ શું કહે છે કે એવી જ રીતે સજ્જનો બીજાનું ભલું કરવા માટે સંપત્તિનો સંગ્રહ કરે છે. કેવા માણસો? સજ્જન માણસ. એટલે કે છે કે પર કાજ હિત એટલે કે બીજા માટે, સંપત્તિ સંચહી એટલે કે સંગ્રહ કરવો, સંચહી સુજાની એટલે કે છે કે વૃક્ષો જે પોતાના ફળ નથી ખાતા, સરોવર પોતાનું પાણી નથી પીતું, એવી જ રીતે સજ્જન માણસ જે છે એ પરોપકાર બીજા માટે જ, બીજાનું ભલું થાય એના માટે સંપત્તિનો સંગ્રહ કરે છે. રહીમન દેખી બડે नको, લઘુ ન દીજીએ ડારી, કહા કામ આવે સુઈ, કહા કરે તલવારી. રહીમજી કહે છે કે મોટા લોકોને જોઈને નાના માણસોની ઉપેક્ષા કરવી જોઈએ નહીં. આપણે એમ થાય કે આ નાનો માણસ છે, આ કામ નહીં કરી શકે, પણ ઈ સારું કરી શકે એવું કદાચ મોટા પણ ન કરી શકે. એટલે રહીમજી કહે છે કે રહીમને દેખી બણે નકો, લઘુ ન દીજીએ ડારી. લઘુ એટલે નાનું. મોટાને જોઈને નાનાની ઉપેક્ષા કરવી જોઈએ નહીં. જહાં કામ આએ સુઈ, કહા કરે તલવારી. જ્યાં સોય કામ લાગે છે ત્યાં તલવાર શું કામ કરી શકે છે? એટલે કે છે કે મોટાને જોઈ નાનાની ઉપેક્ષા કરવી જોઈએ નહીં. અહીંયા નાના મોટાનું બંનેનું સમાન મહત્વ દર્શાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ દોહા સમજમાં આવ્યા હશે કે ઉદાહરણ દ્વારા સરસ મજાના કબીર, રહીમ અને તુલસીદાસના દોહા આપણને સમજાવ્યા છે.